મિત્રો એવું કહેવાય છે કે જ્યારે તમે સાચા દિલથી મહેનત કરો ને આ દુનિયામાં તો તમને એનું ફળ મળે ને મળે જ. બરાબર. સ્ટીકર ચોંટાડવાનું કામ એટલું બધું સિરિયસલી લઈ લીધું, એટલું બધું એન્જોયથી કર્યું કે આજે દેશભરમાં 1 લાખથી પણ વધારે લોકો એમને પ્રેમ આપ્યો. અને એક ભવ્ય ઉદાહરણ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે અને એમણે બહુ મતલબ મજાથી એ કામ એટલું બધું મસ્ત રીતે કર્યું કે લોકોનો પ્રેમ એટલો બધો એમને મળ્યો અને એ કામને હવે કરવા માટે લોકો આમ એવું થાય છે કે આમની જેવું હું પણ કરીએ. એ જે બી ફિલ્ડમાં એ લોકો કામ કરતા હોય હું પણ વધારે સારી રીતે કરું અને મસ્તી મજાકથી એ કામને હું લઉં. તો આજે આપણી વચ્ચે બીજા કોઈ નહીં, હું રતિલાલભાઈ અને ઇકરામભાઈની વાત કરું છું. સ્વાગત છે અમારા ફનકાસ્ટ એપિસોડમાં. કેમ છો સૌપ્રથમ બંને? ફર્સ્ટ ક્લાસ. મજામાં. થેન્ક યુ સો વેરી મચ આજે આવવા માટે. એમની આજે શોપ ચાલુ છે, તમને નહીં ખબર હોય તો કહી દો. એકદમ અમે ભર દિવાળીના ટાઈમ પર અમે શૂટ કરી રહ્યા છે. એમની શોપ ચાલુ છે અને વચ્ચેથી સમય લઈને આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છે. રતિલાલભાઈ, કેવું લાગે છે આમ ફેમસ થઈને? ફેમસ થવાનું બહુ મસ્ત લાગે છે. મજા આવે છે કારણ કે દરેક મળવા આવે, ઉત્સાહ આનંદ થાય છે. ક્યારે વિચાર્યું હતું જીવનમાં આવું કંઈક થશે? ક્યારે નતું વિચાર્યું કે આવો પળ આવશે મારી. આજે મને બહુ મસ્ત લાગે છે. મને હું જ્યારે બી રતિલાલ યાદ કરું ને તો મને તો ઇકરામભાઈ નો પેલો ડાયલોગ સીધો યાદ આવી જાય, હાલો અવાજ હાલો એમ કરીને. આપી દો એક વખત આજે અવાજ. ક્યાં વાત હે. આ અવાજના કારણે એટલા એમના ચાહકો બન્યા છે અને એટલા એ ફેમસ થયા છે, રાઈટ? ઠીક છે, આપણે બાળપણથી શરૂઆત કરીએ. તમારું કેવું રહ્યું બાળપણ? ક્યાં તમે બોર્ન એન્ડ બ્રોટ અપ થયા અને કેવું ગયું આખું બાળપણ? તો હું પહેલા છે ને રિક્ષા ચલાવતો. અચ્છા. લગભગ 5-10 વર્ષ મેં રિક્ષા ચલાવી. પછી ધીમે ધીમે આ વિક્રમભાઈની દુકાને જઈને બેસતો રહ્યો. પછી એમણે એક મને એ કર્યું કે ચાલો તમારો વોઇસ છે ને આખી દુનિયામાં પ્રખ્યાત કરી દઈએ. પછી એમણે મને શું બધું દરેક જગ્યાએ એ પાડીને મૂક્યો. અને ત્યાંથી હું ફેમસ. અને જન્મ ક્યાં થયો તમારો? મારો જન્મ કપડામાં જ થયેલો, ગુજરાત. અચ્છા. ખેડા જિલ્લાનો, આપણો નડિયાદની બાજુમાં છે, કાટલાની બાજુ. અને બાળપણ કેવું ગયું? મમ્મી પપ્પા સાથે કેવો સમય વિતાવ્યો? બાળપણમાં મમ્મી એકલા જ છે. અચ્છા. હું એ એક જ છું. અચ્છા. અને કેટલા વર્ષના હતા તમે ત્યારે ગુજરી ગયેલા? ત્યારે હું લગભગ 5-10 વર્ષનો હોઈશ. અચ્છા. 5 વર્ષનો હોઈશ ત્યારે ગુજરી ગયેલા. ત્યારે તો મતલબ એવું કહી શકાય કે નાનપણથી જવાબદારી તમારા ઉપર આવી જ ગઈ હતી. એક જ હતો. અને એ નાનપણમાં પછી શું કર્યું હતું જ્યારે પપ્પા ગુજરી ગયા હતા ત્યારે? ત્યારે હું 10 પાસ કરી પછી એક તો મોટર વાળા રિવાર્ડિંગ કરે, મોટર રિવાર્ડિંગ, ત્યાં 10 વર્ષ નોકરી કરી. પછી ધીમે ધીમે ત્યાંથી છોડી પછી રિક્ષા ચલાવી. અચ્છા. રિક્ષાના ગેરેજમાં રહ્યો. હા. પછી ત્યાંથી આ મેકેનિક્સ નો પહેલેથી જ તમને શોખ છે? પહેલેથી જ શોખ છે, એવું છે? બીજું શું કરવું ગમે છે આમ? બીજું મને આ રિક્ષાની સાથે સાથે છે ને આ સ્ટીકરો, પછી લેમિનેશન કરવાનું, પછી નવા હોર્ન લગાવવાના. અચ્છા. એ મને બહુ ગમે છે. જે નવા હોર્ન એકદમ અલગ પ્રકારના દુનિયાથી કરતા અલગ પ્રકારના કંઈક શોખ છે. પછી જે નવા વેરાયટી હોર્ન આવે ને એને ખોલીને મારે જોવાના. અચ્છા. પછી રિપેર કરવાના. એવા બધા શોખ છે. અત્યારે શું શું તમને આવડે છે? કેટલું પ્રકારનું કામ આવડે ગાડીનું? અત્યારે હું ગાડીની મોડિફાઈડ કે છે ને, પછી અલગ અલગ રામાધણી એવા બધા સ્ટીકરો બનાવી લગાવું છું. પછી ગાડીની સીટ કવર હોય એ બધું હું કરી શકું છું. અચ્છા. રામાધણી તો તમારું બહુ ફેમસ થયું છે. એ અમારા વિક્રમભાઈના લીધે એમણે મને બધું જ શીખવાડી દીધું. ખાલી એક જ વર્ષમાં મને ટ્રેન કરી દીધો. એમણે એક જ વર્ષમાં બધું જ શીખવાડી દીધું તમને. અને તમે ઇકરામભાઈને કઈ રીતે મળ્યા? હું એમની દુકાને રોજ ચા પીવા જતો રહ્યો, ખાલી નીકળું એટલે ત્યાં ઉભો રહ્યો, પછી ચા પીવા બેસું. પછી એમને એ આઈડિયા આવ્યો કે રતિલાલ આપણે આવું કરીએ. અચ્છા. અને એમ તમારી દોસ્તી થઈને પછી આગળ તમને શીખડાયું ને પછી થવા માંડ્યું. ઓકે. આ વિડિયો બનાવવાનો પ્લાન ક્યાંથી આવ્યો એ થોડુંક કહો. કઈ નહીં, અમે કામ જ કરતા બેઠા બધા મસ્તી કરી રહેલા દુકાને. મસ્તી કરતા કરતા મેં કહ્યું રતિલાલ એક વિડીયો બનાવીએ તમારો, આપણે છોડીએ ઇન્સ્ટા પર. કેવો રિસ્પોન્સ આવે જોઈએ, પછી આગળ વિચારીએ શું થાય. અત્યારે મહેરબાની છે પબ્લિકની, એટલો બધો રિસ્પોન્સ છે. તો બીજાની આઈડી પર રતિલાલનો વિડીયો તો ના ચાલે, બાકી અમારી એશિયનની આઈડીમાં હોય કે ઇકરામ એશિયનની આઈડીમાં હોય તો ફૂલ સક્સેસફુલ છે. એ બધાને ટ્રસ્ટ છે કે આ નંબર પર કોલ કરીશું તો જ વાત થશે રતિલાલ જોડે, બાકી રતિલાલ જોડે વાત કોઈ નહીં કરાવી શકે. ને આપણે બધાને ફ્રેન્કલી રતિલાલ જોડે વાત કરાવીએ છીએ.
કોઈને મન દુઃખ નહીં કરતા. Okay. હાજર ના હોય રતિલાલ હમ. તો કોઈની વાત ના થાય. હા એ બરાબર છે. એટલે હું કઈ જમવા બમવા ગયો હોય હું જમવા ગયો, કાં તો એ જમવા ગયા, કાં તો સાંજે 8 વાગે અમે બંને છૂટા પડ્યા. ઓકે એમના ઘરે જાય, હું મારા ઘરે જતો, પછી કોઈના જોડે વાત ના થાય. ઓકે એટલે તમારી પાસે કોઈ પર્સનલ ફોન નથી તમારો? પર્સનલ છે ખરો હા. પણ ઉપયોગ નહીં કરતો. એવું કેવું? આ તો પહેલા આપણે વ્યક્તિ આ જોયા આ સમયમાં. પણ મને આ બધું બોલતે ને વાગતે હા, આવડતું હા, હા, છે. ખાલી okay. ઉપાડી શકું, હા. વાત કરી શકું, બસ એટલું. હમ. કઈ મેસેજ લખવાનો હોય તો મને નહીં ફાવતું. એવું છે. એવું ફોન નો કોઈ શોખ ખરી આમ કે મોટો ટચ સ્ક્રીન કે ફોન લેવો છે એકમ ભાઈને કોને કઈક અપાવે એમ? હા, એ તો ધીમે ધીમે હું બધું શીખું છું ત્યારે એ તો આવવાનું જ છે ફોન. વિક્રમભાઈ હલાવવાના જ છે. એ તો હમ. અત્યારે બી મને કહે છે કે તમને લઈ એવું છે? આપું. હા. અમે કોઈ યાર મને આવડતું નહીં, લાવીને શું કરું? પણ ધીરે ધીરે એમ શીખાય ને પછી જે તમારા ફેન છે સીધા જ કનેક્ટ થઈ જશે તમારી સાથે. એટલે શીખ્યા પછી તો લાવવાના જ છીએ અમે. હા. પેલા એકવાર બધું શીખવું પડે. સારા ફોનમાં હું શીખું છું અત્યારે. છે Okay. ખરો ફોન મારી જોડે. પાછું પેલું આ મેસેજ મોકલતે ના થાવ. એવું ક્યાંક ને ક્યારેક આમ એકલા બેઠા હોય ત્યારે એવો વિચાર આવે કે રતિલાલભાઈ મળ્યા પછી આપણું ઘણું બધું ઉપર આવી ગયું ગ્રોથ છે. બહુ વધી ગયો. અમારે જે હા. સોશિયલ મીડિયા પર ગ્રોથ હોવો જોઈએ ને, હા. એ નતો. હમ તાલુકા વાઇઝ કપન તાલુકામાં તો ફેમસ હતા જ. હમ હમ પછી હમ અમુક કસ્ટમર એવા ચોઇસેબલ હતા કે જે તો અમદાવાદ છે, બરોડા છે, જે લોકો કપડના વતની છે. હમ. લોકો જ્યારે દિવાળી પર કપડમાં આવે તો 2 થી 3 કવર લઈ જાય. અચ્છા. હમ ને દર વર્ષે એ લોકો અત્યારે હાલની પોઝિશનમાં અત્યારે એમના માટે શોપ ઓપન છે. જે કપલના વતની છે ને આયલા જે બહાર રહેતા એ બધા માટે શોપ ઓપન છે. એ લોકો જ અત્યારે ચાલુ છે. ક્યાં વાત હે. મારે વર્ષોથી નામ બનાવ્યું છે. ને એના પર વધારે ગ્રોથ સોશિયલ મીડિયા પર છે ને રતિલાલના દ્વારા મળી ગયો. અમારે Right. ચાલુ હતું ખરું સોશિયલ મીડિયા, ને અમને ગ્રોથ 1.5 વર્ષમાં જ મળે છે. 1 થી 1.5 વર્ષમાં. અત્યારે કેટલા સ્ટાફ તમારા કામ કરે છે? 9 જણનો સ્ટાફ છે. ક્યાં વાત હે. અમે ટોટલ 2 ને બીજા માણસો 7. હા ત્યાં અત્યારે કામ ચાલુ જ હશે. કામ હા ચાલુ છે અમારું. હવે ગમે તે નહીં. અમે ચાલુ દુકાનેથી ક્યાં જ વાત હે. આયા. 9 જણનો સ્ટાફ છે. અને અમે ચાલુ દુકાનેથી જ આયા છીએ કે ચલો મળી આવીએ. વિશ્વાસ તમને મળવા જ આયા. ના એ ખૂબ આભાર. અમારું ઘણા ટાઈમથી વિક્રમભાઈ જોડે મારી વાત થઈ હતી કે આવી રીતે આપણે કરવું છે રતિલાલભાઈનું, એટલે ખાસ કરીને હું આજે એ જ અનલોક કરવા માંગુ છું કે આમ શું છે રતિલાલભાઈ એમ આપણે. બરાબર. તો લાઈક જીવનમાં ક્યારે પણ આમ એવું લાગે છે કે હવે ધીરે ધીરે ભગવાન તમારી સામું જોઈ રહ્યા છે. આજે તમે જે દુઃખ વેઠ્યું છે, તમે કીધું કે 8-10 વર્ષના હતા મારા પપ્પા ગુજરી ગયા હતા, તો હવે ધીરે ધીરે એમની નજર તમારા ઉપર જાય છે ને હવે હવે ગાડી આગળ વધી ગઈ. પાટા પર ધીમે ધીમે ચડી જાય છે. ચડી ગઈ. હા, શું કહેશો આજે એક મેસેજ ભગવાનને આપવો હોય તો? હું તો ભગવાનને બી પ્રાર્થના કરું છું કે તારી પેલા એનાથી મને આગળ મોકલે. ધીમે ધીમે વર્લ્ડ ફેમસ થવું. ક્યાં વાત હે. એટલી જ મારી એ છે તમન્ના. બસ વર્લ્ડ ફેમસ લગભગ તમે થઈ જ ગયા છો. કદાચ એવું ક્યારેક કેવું હોય કે આપણને ના ખબર હોય કે આપણે કેટલા ફેમસ છે ને આપણો શું દરજ્જો છે, કારણ કે એમણે ઓફ કેમેરા અમારી વાત થઈ કે મતલબ કેટલાય ક્યાંથી અમને ફોન આવે છે, એમને મળવા આવે છે. સુરતથી હું છું, પોતે સુરતથી, તો ઘણા બધા લોકો આજે સુરતથી તમને ઘણા બધા મળવા આવે છે. સુરતની પબ્લિક માટે શું કહેશો, કંઈક કહેવું હોય તો? સુરતની પબ્લિક માટે એટલું જ કીધું. ઘણો પ્યાર આપે અમને. સુરતના ઘણા ફ્રેન્ડ છે. ઘણા એટલે અઢળક કહું છું. સુરત, બરોડા, અમદાવાદ, હાલાકી બોમ્બે સુધી એટલા ફ્રેન્ડ છે કે જ્યારે અમે લોકો જોઈએ કે ભાઈ કોણ હાઈએસ્ટ ચાલી રહ્યું છે, બોમ્બે કોક ટાઈમ ફર્સ્ટ નંબર પર હોય છે, કોક ટાઈમ અમદાવાદ ફર્સ્ટ નંબર પર હોય છે, સુરત ફર્સ્ટ નંબર પર હોય છે. જે ટકાવારી બતાવી દેશભરમાંથી મતલબ એવું કહેવાય કે અમને આજે પ્રેમ મળી રહ્યો છે. મેં એટલે જ મને ખબર છે ત્યાં સુધી અમે કોઈ કન્ટ્રી કાઢી નહીં રાખી જ્યાં વિડીયો કોલિંગ થી વાત ના કરી. ક્યાં વાત હે. જે દુબઈ થી આવે છે વિડીયો કોલિંગ. યુએસએ, દુબઈ, કેનેડા. ગઈકાલ રાત્રે યુએસએ થી કોલ આવ્યો મારો. રાત્રે લગભગ 12:30 વાગે. મારા ફ્રેન્ડ ના ઘરે તો ફ્રેક્ચર હતો ત્યાં જોવા ગયેલો. મેં ભાઈ મૂકો ના કામમાં છું. ક્યાં વાત હે. જો ખાસ કરીને એટલે આજે મેં આ પોડકાસ્ટ એનું ગોઠવું કારણ કે સમજવા જેવી વસ્તુ છે. સ્ટીકર ચોંટાડવું ત્યાંથી લઈને દેશભરમાં ફેમસ થવું, ને ખાસ વાત ગુજરાતી ભાષામાં તમે કરો છો અને એમાં ચડોતર ભાષામાં તમે વિડીયો બનાવો છો, અને એ દેશભરમાં ફેમસ કરવા એ બહુ કદાચ અઘરું કામ છે. તમે શાંતિથી વિચારીને બેસીને જોજો કે આ 1 લાખ કરતા વધુ પ્રેમ મળવો આ જ ભાષામાં આપણી જ બોલીને કરવું એ થોડું અઘરું. હા, એ જ દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ગયું. હવે વચ્ચે પરમ દાડે થાઈલેન્ડ થી ફોન આવ્યો
અરે બાપ રે. ઓફર છે ત્યાં થાઈલેન્ડની રતિલાલ માટે એવું છે? પાસપોર્ટનો અભાવના કારણે અમે postpone રાખ્યું છે. પોસ્ટ હા હોલ પર છે એટલે અત્યારે. અમારે ઉપર રાખો. હા. અમારા પાસપોર્ટની વિધિ પતાવી લઈએ પછી તમારો કોન્ટેક્ટ કરીશું. કરીએ પણ. આગળ શું વિચાર્યું છે આમ જીવનમાં? શું કરવું છે હવે આગળ? આગળ હવે શું કરીશું? તમે કહો. બસ મોજ જ કરીશું આગળ. આજે પબ્લિક પ્રેમ આપી રહી છે હમ ને જે એમ કહે છે કે ના ભાઈ ઓકે છે બધા હમ એ રીતે અમે આગળ જ ચાલીશું કે હવે પાછળ જવાનું કોઈ રસ્તો નથી. બ્રાન્ચ ખોલવી છે બહુ બધી આખા ગુજરાતમાં. ના, એ નહીં કરું કારણ કે હું એકલો જ છું. હા એ છે. હું વન મેન આર્મી છું. એટલે મારી દુકાનમાં કઈ બી પ્રોબ્લેમ થાય તો બેઠો હોય તો બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન આપી શકું. જ્યાં હાજર ના હોય ત્યાં કસ્ટમર ને પ્રોબ્લેમ થાય ને મને પ્રોબ્લેમ થયો બરાબર છે. ક્યાં એટલા વાત માટે અમે લોકો બીજી શોપ નહીં વિચાર બાકી અત્યારે હાલમાં સુરત બધી જગ્યા પર ઓફર છે. અમારી જગ્યા બધું જ અમારું. તમે અહીંયા આવો હું ત્યાં જાઉં તો મારે કપડાનો પ્રોબ્લેમ થઈ જાય. હા એ વાત કારણ right. કે એમાં તો મોડિફિકેશન મારું કુદરતી દિમાગ એવું છે હા કઈ બી પ્રોબ્લેમ મને તરત ખબર પડે કે અહીંયા દુઃખ થયું છે ને તો અહીંથી આ વસ્તુ કાઢી સોલ્યુશન લઈ જઈશ. એટલે મેં મારી લાઈફ 41 વર્ષની ઉંમર છે. હા 2002 થી આ કામ કરું છું. રાઈટ 2002 થી એટલે લગભગ 14-15 વર્ષથી આ તમે ફિલ્ડમાં 23 વર્ષ. અરે હા સોરી 23 વર્ષ 23 હા વર્ષ 2012 થી 14-15 થાય હા 23 વર્ષથી 23 વર્ષ તો આ ફિલ્ડમાં છું. હમ એટલે મારું બહુ સારું નામ છે. હમ અને રતિલાલ ના આવ્યા પછી ઓર વધી ગયું. ઓર વધી ગયું છે હા રતિલાલ લક છે એવું આપણે કહી શકાય. આપની મહેનત, મહેનત અમારી મહેનત, અમે મહેનત થી જ આગળ આવ્યા. કે ક્યારે આમ જ્યારે શરૂઆતી દિવસો હતા હવે થોડુંક તમને સમજાવું કે ડાયરેક્ટ તો તમારા કઈ એકાઉન્ટ ખોલીને 1 લાખ નહીં થઈ ગયા હોય રાઈટ. આપણે બધાને આજે એ સમજાવવું છે કે ધીરે ધીરે તમે મહેનત કરીને આગળ આવ્યા. તો શરૂઆતી દિવસમાં જ્યારે આ બધું વધતું હતું ત્યારે કેટલી મહેનત કરતા હતા? અમારે એવું હતું કે પહેલા હું એકલો જ હતો હા વિડીયો બનાવવામાં ને હું દુકાન નાનું કામ કઈ બી કરું તો એનો વિડીયો બનાવ 2015 થી બનાવતો હતો. ઓકે ઓહો કોરોના સમયની પહેલાની વાત છે. હા તો હા અમુક ટાઈમ બેઠા હોય તો બનાવીને એક બે છોડીએ ના છોડીએ એ અમે ચાલ્યા કરતા. હા 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 1200-1300 ફોલોવર્સ હતા 1.5 વર્ષ પહેલા. ઓકે પછી રતિલાલ આવ્યા તો બેઠા બેઠા રતિલાલ અવાજ આપો તો રતિલાલે અવાજ આપ્યો ખાલી બેઠેલા એમ જ મસ્તી માં ફેમસ થયા. એના પછી અમે દુકાનનું કામ કરીએ એના પર વિડીયો બનાવતા હતા. એનાથી કોલ ગ્રોથ વધી ગયો. જે અમારું કામ હતું એ આખું માર્કેટમાં ફેલાયું. અત્યારે હાલમાં લગભગ મને ખબર અમે લોકો જે નેટિંગ આઈડી ખબર હતો 70 નેટિંગ અચ્છા મિલિયનમાં વ્યૂઝ છે. અચ્છા બાઈક એક્ટિવા હોય ને એની હા, હા, હા. 70 નેટિંગ આઈડી નીચે પગ મૂકવાની. હા હા જે હા રબર ની આવતેલી પહેલા ઓકે એની જગ્યા પર મિલિયનમાં વ્યૂઝ છે. અમે લગભગ ઇન્ડિયામાં દરેક જગ્યા પર પહોંચાડી છે. ક્યાં બાત હે. અમે શરૂઆતમાં 2 પીસ લાવેલા 2 મહિના સુધી મૂકી રાખેલા અને રોજ જોતેલા કે નહીં વેચે હા. એક જ દિવસ વિડિયો નાખ્યો સક્સેસ ગયો. હા એ પછી અમે નહીં તો લગભગ 1000 piece. એમાં રતિલાલ જ હતા વિડિયો નાખ્યો એમાં. હા. ક્યાં વાત હે. એ વખતે કુદરતી એ આવી ગયા નતા દુકાને આગળ હા. ને આયા તો મેં કહ્યું રતિલાલ અહીંયા વસ્તુ નવી નાખી છે. હા તો મેં કહા શું કરું વિડિયો બનાવીએ તો કે આ બનાવીએ. પછી વિડિયો બનાવ મિલિયનમાં લગભગ 30 મિલિયન ની આસપાસ વ્યૂ છે. જે કલકત્તા, ઉત્તરાખંડ, કોઈ બાકી ઓહો. કશું બાકી કઈ નથી. પાર્સિંગ કરી મોકલીએ છે. ઇન્ડિયામાં કોઈ બાકી નથી. ગોવા એટલું બધું ગમ્યું બધાને. દિલ્હી, કેરલા ગોવા દરેક જગ્યા પર મેં આ વસ્તુ પહોંચાડી છે. આ તમે જે અવાજ કાઢો છો એ એમાં ક્યારે એવું થાય કે હું કંઈક આ ખાઈ લઈશ કે પેલું ખાઈ લઈશ તો અવાજ મારો બંધ થઈ જશે શું થશે? કશું જ નહીં. કુદરતની વે છે. પહેલેથી આવું આવડે છે? પહેલેથી જ બચપનથી જ બોલાવતો આવ્યો છું. ત્રીજા ધોરણમાં હતો ને ત્યારે છોકરાઓ બોલાવતેલા. પછી ચોથા પાંચમામાં આવે ને એટલે પછી સાહેબો બોલાવવાનું ચાલુ કર્યું. એમ કરતા કેટલા પ્રકારના અવાજો બીજા આવડે છે? અત્યારે તો ખાલી બકરી એકલી જ આવડે છે. એ એક જ એક જ પ્રકાર. ઘોડો પણ એમ સેમ જ હોય ને હા તો ઘોડો નથી આવડતો તમને? હા, એ અવાજ કાઢવાનો જે તકલીફ પડે. એવું છે? અલગ અવાજ આવે. ક્યાં વાત હે. આમ થોડીક સ્કૂલની થોડીક વાતો કરીએ તો હજી કોઈ બાળપણના મિત્રો કે સ્કૂલના મિત્રો હજી છે સાથે કોઈ? છે ઘણા છે પણ બધા વિદેશોમાં રહે છે. ક્યાં વાત. હા. એમાંથી બી આવી ગયા મળવા. એવું રતિલાલના મિત્રો આવી ગયા છે? હા. ઓહો હો. અમેરિકાથી આવેલા, પછી એક તો કઈથી આવેલા અને કેનેડાથી. કેનેડા, હા, હા, અમેરિકા, હા. totally એમના friend circle જે છે ને અમારા સમાજના છે. હા હા એ હા બધા ત્યાં ફોરેનમાં છે ને બધા ત્યાં હાલમાં રતિલાલને યાદ બી કરે છે એમના વિડીયો પણ જોવે છે લાઈક સબસ્ક્રાઇબ બધી રીતે કરે છે. એ લોકો સ્પેશિયલી એમની ફેમિલી લઈને એ મળવા મળવા આવે. આવે શોપ પર. જ્યારે બી કપડાં આવે ને હા પહેલી મારી દુકાને આવી જાય.
ક્યાં વાત છે. રતિલાલને મળીને આવીએ. આજે આમ કેવું લાગે છે? હું તો ઘડી ઘડી પ્રશ્ન પૂછતો જાઉં છું કે આમ મિત્રોને એક સાઈડ આમ જોવો કે એક ટાઈમ પર આપણે હાથે જ ભણતા હતા, હાથે જ બધું કરતા હતા, અને આજે એ ત્યાં છે ને હું ક્યાં છું, તો કેવું આમ લાગે? એ મિત્રો જોઈને યાદ કરે છે કે આ તો આપણો બકરી છે કે બચપનનો સાથી, એમ કરીને પછી આનંદ કરે, પછી તૈયારીમાં જ ફોન કરે છે કે તારો વિડીયો અમે જોયો. હું જ્યારે પણ તમારા વિડીયોઝને એમ જોતો હોઉં ને તો મને અખંડ મોજમાં જ લાગે, ગમે ત્યારે. રતિલાલ કે મોજમાં જ હોય, એમને તમે આપી દો એમનું કામ ને આનંદ જ કરતા હોઈએ. અમારું મોજ જ કરવાનું. એવો કંઈક આમ કિસ્સો કઈ થયો છે કે જે બહુ યાદ રહી ગયો હોય ફેનની સાથે, એવો કંઈક સંભળાવો હતો? એ બધો અમે સ્કૂલમાં હતા ત્યારનો કિસ્સો છે. અમે 6-7 ભાઈબંધો હતા ને, એ વખતે તો બહુ એ નહીં, બુદ્ધિ નહીં. બુદ્ધિ નહીં. હા. એટલે સાહેબોને છે ને કાકડીઓ મારતેલા પાછળથી પેલી કાગળની ગોળ ગોળ વાળી. હા. તો સાહેબે બધાને જ જવા દીધા ને મને જ પકડ્યો કે આ તારું જ કામ છે, એમ કરીને મને બહુ મારેલો. એ અનુભવ પછી બધા છોકરાઓ બહાર નીકળીને હસતેલા બરાબર. એ થોડુંક યાદ રહી ગયું છે. હા. એ બધા જે વિદેશ ગયા ને બધા છોકરા હસતેલા. ક્યાં વાત છે. અને આ જે તમને જે મળવા આવે છે, જે ફેન લોકો છે તમારા, જે ચાહકો છે, ચાહકો આપણે કહીએ, રાઈટ? તો એમની સાથે કોઈ કિસ્સો થઈ ગયેલો કે એકદમ કઈ આમ વિયર્ડ કઈ કહી દીધું હોય ને અલા આ કેવી રીતે કરવું અહીંયા, એવું થઈ ગયું હોય, એવું કઈ દુકાન પર કઈ થયું છે? હા, દુકાન પર એવા અમુક લેડીઝ લોકો ને બધા કઈ રીતે અવાજ કઈ રીતે કાઢવો, હવે એ કેવી રીતે બતાવીએ આપણે? એ જે હું બોલીને જ બતાવું. હા. હવે અમુક તો કે અંદર કશું મૂકેલું છે ચીપી, એવું પણ કહે છે. એવું બી કે આજે કે નડિયાદ અંદર કઈ પેલું એ લખ્યું. અચ્છા. જય મહારાજ લખવા માટે સ્પેશિયલ નડિયાદ થી કપડા જાય. હવે નડિયાદ કેટલા રેડિયમ મળે છે. હા, રાઈટ. હું ખુદ નડિયાદમાં શીખેલો છું 2009 અને એ બેન છે ને પાછા ભાવનગર MBBS કરે છે. ઓહો. એ બેન જાતે આવેલા કે તમારો વિડીયો જોઈને જ હું આવી, તારો વિડીયો બનાવ્યો, નામ લખી આપ્યું, ખુશ થઈ ગયા એ બેન. આ વિક્રમભાઈ તમને પૂછવા માંગુ છું કે એવું લાગે છે તમને કે આ તમે જ્યારથી વિડીયો બનાવવાના શરૂ ને બધું કર્યું એની પછી ગ્રોથ જે પૈસાના ખાતર છે કે જે કામના ખાતર છે એ થોડું આપણું વધી જાય સોશિયલ મીડિયાના કારણે? હા, કસ્ટમરો વધ્યા મળે. હા, એ જ પૂછું છું. એવું થયું છે ને મળે કે અમને એવું છે કે અમે તો એવું છે કપડાં તાલુકામાં આપણે ફેમસ છે. હા, હા. સ્ટેબલ થઈ હા, એ ગયા છે. અત્યારે હાલની સિચ્યુએશન એવી છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે ફેમસ છે કામની દ્રષ્ટિએ. અત્યારે હાલમાં અમને ખુદને એટલી ઓફરો છે કે અહીંયા આવી જાઓ, અમારી જો જગા છે બધું જ છે, તમે અહીંયા આવી જાઓ. ઓહો, એવી પણ ઓફર છે? એવી ઓફર. ક્યાં વાત છે. તમારું ગામ છોડીને જવું લઈએ. હા, અને એવું બી કઈ નથી ને કે આમ કઈ તમે સ્ટીકર ચોરાડો કે રતિલાલ ચોરાડો તો બહુ વધારે ભાવ લો છો, બહુ ઓછા ભાવ છે? તમારે 40 રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. ક્યાં વાત છે. બિલકુલ ડાઉન છે. ભાવમાં તો બધા જ કરી શકે. બધા જ. હા. 40 રૂપિયા નામ લખીએ છે. 40 થી સ્ટાર્ટ. પછી કસ્ટમર કઈ તો કસ્ટમાઇઝ કરાવે છે, એના પર ડિપેન્ડ છે. દુઃખને આમ જીવનમાં જો વાત કરીએ તો આમ શું દુઃખ વેઠ્યું છે અત્યાર સુધીમાં? દુઃખ તો ભગવાનની દયાથી બહુ નહીં બેઠ્યું. મમ્મી હતા એટલે હું આટલું નહીં બન્યું. હવે મમ્મી ગયા પછી હવે શું થાય છે એવું કુદરતના હાથમાં. અત્યારે તો મમ્મી મારું બધું જ ધ્યાન રાખે છે. અને પપ્પા જે તમે કીધું કે નાનપણમાં ગુજરી ગયેલા, તો એની પછી લાઈક આમ પ્રેશર તો ઘણું બધું આવ્યું હશે સમાજ તરફથી, ફેમિલી તરફથી, ઘરેથી કે કંઈક કર. તો તમે 10 જે ભણેલા હતા એની પછી જસ્ટ આમ પપ્પા આમ ગુજરી ગયા એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પપ્પા ગુજરી ગયા એના લીધે તમારે ભણવાનું બી પછી પતાવી દેવું પડતું હશે, કારણ કે પૈસાની પ્રોબ્લેમ આવે, ઘરે આતે પ્રોબ્લેમ આવે. પછી એક્ઝેક્ટ આમ સ્કૂલ જેવી પતી પછી શું કર્યું હતું તમે? પછી પહેલા તો હું એક મારો ભાઈબંધ છે, હા, મોટર રિવાઇડિંગ કરતો. અચ્છા. હા, એને ત્યાં હું નોકરી કર્યો 10 વર્ષ. 10 વર્ષ નોકરી કરી? પછી ધીમે ધીમે સારું આ તો બહુ એ હતું. પછી રિક્ષા લાવ્યો ગેરેજમાં. મેં ગેરેજનું કામ શીખ્યું. એ ગેરેજમાં રહ્યો 2-3 વર્ષ. પછી રિક્ષાના ધક્કા મારવાના મૂક્યાવાના, એમાં રિક્ષા શીખી ગયો. પછી રિક્ષા ચાલુ કરી દીધી લાઈવ. પહેલા તો મારી રિક્ષામાં કોઈ બેસે ના, એટલી મને તકલીફ પડતી. આ ભાઈ કે પાડી નાખશે, આ છોકરાને શું આવડે, એમ કરી કોઈ બેસે જ ના. પછી ધીમે ધીમે બધાને ખબર પડે કે મસ્ત રિક્ષા ચલાવે. પછી બધા જ મને રિક્ષા બોલાવતા થઈ ગયા. અને અત્યારે તમે લઈને નીકળતા હોય તો આખી રિક્ષા ભરાઈ જાય કે? ભરાઈ જાય. 10 જગ્યાએ બૂમો પાડે, એ બકરી, એ રતિલાલ, એ બકરી. હવે રિક્ષા અત્યારે છે અમારી કામ. અચ્છા, પણ ચલાવવાની થોડી ઓછી કરી દીધી. હા, કામ પૂરતી. બકરી આમ કોઈ તમને કે ત્યારે કેવું લાગે? મજા આવે છે?
કારણ કે મારા સિવાય બીજું કોઈ હોય ને એટલે મારે જ જોવું પડે ખાલી. કે મને જ બોલાવે છે એ બકરી કે ને એટલે મારે જોવું પડે કે હા ચાલ ભાઈ આવ્યો. નામ યાદ ના આવે એકદમ. તો પેલું બકરી તો બકરીના નામથી બધા ઓળખે છે. ક્યારે પણ આમ ચીડવે એવું કઈ થયું છે? ના, કોઈ દાડો નહીં. તમને ખુદને જ પણ જો કે મજા આવે છે. હા રાઈટ. પેસેન્જર હોય એટલે કોઈ દાડો એમ ના કે ચાલ ભાઈ. અહીંયા એક આપણો હવે સેગમેન્ટ છે, આપણે એ કરીએ. ઓકે, તમને કેટલી ભાષા આવડે છે? મને એટલે કઈ ભાષા આપણી ગુજરાતી, મરાઠી એવી કેવી રીતે? હિન્દી ને ગુજરાતી. હિન્દી એકદમ સળસળાટ બોલી દો. હિન્દી એટલે ગુજરાતીમાં રહેલું છે એટલે ગુજરાતમાં રહેલું એટલે બધું મિક્સ પેલું બોલાય. હા, વાંધો નહીં. હું તમને અમુક સેન્ટેન્સ આપીશ, એ તમારે બોલવાના છે. मैं बहुत अनुचित रूप से अपने काम को प्यार करता हूँ और मैं बहुत भिन्न भिन्न प्रकार का काम कर सकता हूँ. આ તમારે રિપીટ જ કરવાનું છે હું જે બોલું છું. मैं बहुत अनुचित रूप से अपना काम कर रहा हूँ. मैं बहुत अनुचित रूप से ના બોલો વાંધો નહીં, લોચા પડે પણ. मैं बहुत अनुचित रूप से अनुचित रूप से हाँ काम कर रहा हूँ और बहुत भिन्न भिन्न प्रकार के काम कर सकता हूँ. એટલે શું આનો મીનિંગ શું થાય તમને ખબર પડી? ના પડી? તો આનો મીનિંગ એવો થાય કે હું બહુ લગનથી મારું કામ કરું છું અને મને બહુ બધું અલગ અલગ કામ બધા આવડે છે એમ. હા, અને મને મજા આવે છે. હવે છે ને ઇંગ્લિશ છે. ઇંગ્લિશ આપણે આજે શીખીએ, બરાબર? થોડું ઘણું. આઈ લવ વોટ આઈ ડુ. What I do. હા, I enjoy my work and I inspired a lot of small businesses. હા, એટલે આનો મીનિંગ શું થયો કે હું બહુ પ્રેમ કરું છું, હું જે મારા કામ છે એને બહુ એન્જોય કરું છું અને હું છે ને બીજાના જે નાના નાના ધંધા છે ને એના માટે પ્રેરણાદાયક છું. બરાબર? હવે પંજાબી. બરાબર? ઓ પાજી થોડા કી હાલચાલ સબ ચંગા. ઓ પાજી થોડા કી હાલચાલ. થોડા. હા, ઓ પાજી થોડા કી હાલચાલ સબ ચંગા. આનો મીનિંગ કઈ ખબર પડી? આપણે થોડુંક બોલીએ તો એના પરથી થોડો અંદાજો આવી જાય. તમને ખબર પડી વિક્રમભાઈ શું? હા, ઓ પાજી એટલે તમારો, થોડા એટલે તમારો. કેવો હાલચાલ છે? મજામાં છો એમ. બરાબર? તમને કેટલી ભાષા આવડે છે? મને હિન્દી પણ આવડે છે. હા, સેમ. પાવરફુલ. અચ્છા, રતિલાલ જેવું નથી ને પેલું હિન્દી અને ગુજરાતી બધું મિક્સ થઈ જાય. હું લગભગ બધી બાજુ રહેલો છું. અચ્છા, એવું છે. તમે મારા જેવું ફરક તમે કન્ફ્યુઝ કરો કયા સમાજમાં છો. હું પહેલાથી એવું છું, બચપનથી. એટલે કેમ પણ તો આવું બધી શેના આમ એવું થયું કે બધી જગ્યાએ રહેવાનો મોકો મળ્યો? મારા પાછળ કોઈ હતું જ નહીં. હા. મારા ફાધર લગભગ હું 10th સ્ટાન્ડર્ડમાં આવ્યો ત્યારે એક્સપાયર થઈ ગયેલા. એના પહેલા એવું હતું કે બધું જાતે જ કરવું. 3rd સ્ટાન્ડર્ડ. અચ્છા, 3rd સ્ટાન્ડર્ડ થી બધું જાતે જ કરતા હોય. બધું જાતે એટલે એને હજી થોડું વિસ્તાર. હા, સ્ટડી પર ચાલુ, બિઝનેસ બી ચાલુ. અચ્છા, બિઝનેસમાં એવું છે કે મને ગાટલા બનાવતા મને આવડે, કચોરી બનાવતા બી આવડે, તલનું રિક્ષા પણ મેં ચલાવી. પછી જે સપ્લાયર્સ નો ધંધો ને મંડપ કાટલા વાળ્યા પણ મેં કરેલું છે. પાનનો ગલ્લો બી મેં કરેલો, તમને સ્ટોર બી મળે છે. ક્યાં વાત છે! તો મોટા કારીગર છે. આ બધી વસ્તુઓ મારા શોખથી કરે. દિવાળીનું પહેલું વેકેશન પહેલા 4 વર્ષ બહુ જલસા કર્યા છે. હા. ઇંગ્લિશ મીડિયમમાં ભણતો. પહેલા 4 1 2 3 4. હા, જુનિયર સિનિયર ફર્સ્ટ સેકન્ડ. અચ્છા, ઓકે. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો. હા, પછી મજા ના આવી મને, મેં છોડ કર્યો. આપણે ગુજરાતી ભણવામાં કેવા હતા તમે? બોલું આપણે ભણવામાં કોઈ રસ જ નતો. તો જ કદાચ આ બધી આર્ટિસ્ટિક ફિલ્ડ તમે પછી તો મને કોઈ રસ નતો. કારણ કે હું શોપ પર ગયો ને મારા મામાની, મેં ધંધો જોયો. મને રોજ 10 રૂપિયા આપે તો હું હેપી કે બસ પૈસા છે ને, પૈસા આવી ગયા ને. હા, આપણે જલસા છે. હા, ચાલ્યા કરીએ. અને તમે કેવા હતા રતિલાલ ભણવામાં? હોશિયાર માણસ હતા? ના કોઈ ના. તો મીડિયમ. 10માં 2 વાર ફેલ થયેલો છું. અચ્છા,
પછી 10મું પતી ગયું હતું કે છોડી દીધું હતું? પતાઈને નીકળ્યા? છોડી જ દીધું મેં. પાસ થયા પછી મેં કીધું નહીં કરવું હવે. હા, એટલે પાસ થઈ ગયા હતા પાસ ને? થઈ ગયેલો. હા, ટ્રાયલ મારેલું એક જ અચ્છા. વિષયમાં ટ્રાયલ મારેલું. તે પણ હા. ઘેર લખોટો નંબર આવ્યો ને એમાં ગેરહાજર રહ્યું. એટલે ટ્રાયલ લાગી. બીજું આમ રતિલાલભાઈ દુકાનમાં કેવું થતું? દુકાનમાં કેવો માહોલ હોય આખો દિવસ? અરે દુકાનમાં તો મસ્તી ને બધું મસ્તી, મજાક બહુ થતી હોય? મસ્તીમાં તમારો ટાઈમ ક્યાં જાય ને એ જ ખબર ના પડે. એટલે હવે તો પેલો ટાઈમ ઓછો પડતો હશે, સવારે 9 વાગે આવીને 8 વાગે છૂટવાનો એવો જ ટાઈમ છે ને? સવારથી 8 તો હવે તો એવો ઓછો પડતો હશે. ઓછો પડે એટલે મને તો મારા ફોલોવર જ નહીં જપવા દેતા. કામ કરતો ને તૈયારી અહીંથી આવે, પેલો કે હું અહીંથી આવે, પેલો કે અહીંથી આવે. એટલે મોજમાં મજા આવે થોડું. એ બી ખુશ, હું બી ખુશ. બીજા આમ કોઈ કિસ્સા થયો હોય દુકાનમાં? ના દુકાનમાં તો એવો કોઈ નહીં. અમારે બસ આ મોજ મોજ. અંદર બધું ચાલ્યા કરે. આ બધું ચાલે કરે વાસણ છે ખબરવાનો તો ખરા. રાઈટ. અને આ તમારું વચ્ચે જે પેલું પેડ નું આપણે લખવાનું જે પેડ આવે છે એ પાટિયો હા. જેને કહેવાય, એમાં રામાધણી બહુ ફેમસ થયેલું, એની શું કહાની છે? એ એકદમ કેવી રીતે એટલું બધું ઉપડી ગયું? અમારી અમુક આઈટમો કુદરતી ફેમસ થાય છે. કુદરતી અમુક વસ્તુ ચાલતી હોય છે ને હા. બનાવીએ છીએ ને પછી એના ઉપર ચાલી જાય. એક વાર બનાવીને મૂકીએ એટલે હાલાકી એને સ્ટાર્ટઅપ આપનારા બીજા છે, અમે નથી. અચ્છા. ખાલી અમારે તો કસ્ટમર આવે કે આ વિડીયો જોવો કે આમાં બનાવી જવું હા, આવું હા કરી આપો. અમે જે વિડીયો નાખીએ ને એના પછી એને ગ્રોથ મળે. રાઈટ. લેમિનેશન કરી રામાધણી લખીએ ને એટલે એ જોઈને પાછો બીજો આવે કે મને બી એકદમ આ- રતિલાલની એકદમ બાજ નજર છે. આમ ધજાઓ એટલે ધજાની ઉપર જ લાલ પેલું ચોટે સીધું. આમ તેમ 19-20 આમ નગર થઈ જાય થોડું અમુક કામમાં, પણ એ જરાય નહીં થતું. એમાં રતિલાલ કે મારી માસ્ટરી છે, માસ્ટરી. એ જબરું કહેવાય. અમારા વિક્રમભાઈ મને બધું જ શીખવાડી દીધું. જેને બી ભૂલ આવે ને હા, નજર તૈયાર જાય અમારી. ક્યાં ભૂલ આવશે. આમાં જ આમ ફોન લઈને ઉભા હોય કે હમણાં કંઈક કરીએ એટલે સીધા થઈ જશે. આ હું પ્રશ્ન પૂછું છું ને તો ઘણા બધા લોકો શરમાઈ જતા હોય છે. આમ પ્રેમ શું છે તમારા માટે રતિલાલ? પ્રેમ હા, પ્રેમ. બસ આ લોકોની ચાહત એ જ મારી પ્રેમ. હા. આ લોકો મને આનંદથી બોલાવે છે હમ. બસ એનાથી વધારે મોટો કયો પ્રેમ? અને જીવનમાં આમ રોમેન્ટિક છો તમે? એ અનુભવ નહીં કર્યો. એ કોઈ દિવસ નથી કોઈ થયો? દાડો નહીં કર્યો. લગ્ન કરવા છે ક્યારે જીવનમાં? ના હવે લગ્ન નહીં કરવા. હવે નથી કરવા? કેમ એવું? બસ હવે મોજમાં જ રહેવાનું. એ ઝંઝટમાં પડવું જ નહીં. પણ એમાં શું ઝંઝટ? એ તો પછી એ તો ઇકરમભાઈ સાથે રહો છો તો પછી ઇકરમભાઈ એવું કહેતા તો હશે ને ક્યારેક તમને? કે પણ મારે એ હવે એની એ રસ્તે જવું જ નહીં. પણ તો મમ્મીને થોડુંક સપોર્ટ મળી જશે એવું નહીં લાગતું? મળશે પણ હવે બસ મારે મન પરથી ઉતરી ગયું લગન. લે, એકલું ફરવામાં જ મજા આવે. પછી આ આખી દુનિયા ફરી લેવી છે તમારે? હા. રતિલાલ મને જોઈ ગયા છે એટલે. આખી દુનિયામાં છે ને બસ શું થાય ઘરનું ટેન્શન રહે. હા. ફોન આવે એટલે હું આવું છું એ જ બસ. પણ ઘરનું ટેન્શન તો અત્યારે બી તમને હશે તો ખરા જ ને? કશું ટેન્શન નહીં. મમ્મી છે એટલે મને કોઈ ટેન્શન નહીં. વાહ. મમ્મીનું 12,000 પેન્શન આવે છે હા, એટલે અમારા બે માં દીકરાને આરામથી અમે ખાઈ લઈએ છે. હા, અને 2 ટાઈમનું થઈ જાય. આપણે 2 રોટલી જોઈએ, બીજું તો કેટલું જોઈએ? બસ એનાથી હવે મોટી કર્યું. ફરવાનો શોખ છે એટલે કરવાનો શોખ ખરો. કે આમ પેલું એકલા આપણે જ્યારે બેઠા હોય ને ત્યારે એવું વિચારતા હોય કે આજે હવે થોડો ટાઈમ છે તો શું વિચારો ક્યાં જવું છે? હું તો ફરવામાં ક્યાં જવું છે? આમ કોઈ જગ્યા એવી હશે ને તમારી ફેવરેટ? હા ખરી હા, ક્યાં? આપણા ભીમાશંકર કે છે ને એ મારી ભીમાશંકર ક્યાં આગળ આવ્યું? મધ્યપ્રદેશ હા, હા, પુનાની હા. આગળ ઓકે. જ્યોતિર્લિંગ. હા. એ મને બહુ ગમે છે ત્યાં. ક્યાં વાત જે છે? ઉપર છે ને ભીમાશંકર હા, એ મને હા. બહુ ગમે છે. ત્યાં એટલે મહાદેવનું મંદિર છે? હા મહાદેવનું મંદિર છે. જ્યોતિર્લિંગ છે આપણું. ઓકે. એટલે ત્યાં મને વધારે ગમે. મહાદેવ સાથે કઈક અલગ આખા કનેક્શન છે? મહાદેવ સાથે તો એમને બહુ માનો છો? એમને બહુ માનું મહાદેવને. એમણે શું લાઈફમાં હેલ્પ કરી છે? જ્યારે તમે એકદમ નીચા ફેસ પર હતા તમે કીધું કે દુઃખ ને એ બધું બી મેં બહુ જોયું છે, તો ત્યારે તમે ભગવાનને યાદ કરતા હશો, તો શું એમને મદદ કરી છે તમને? એમણે તો મને ખાસી બધી મદદ કરી છે. કેટલી વાર મને બચાવ્યો છે એક્સિડન્ટ થતા. ઓહો, કહો તો થોડા એ કિસ્સા કહો. કેવી રીતે આમ શું થયું હતું? એક્સિડન્ટ એકદમ થતા બચી ગયા? એક બાજુ ટ્રક આવે એક બાજુ છોકરો બચાવવાનો. એટલે ચાલતો છોકરો હા. રોડ પરથી ક્રોસ કરતો. હા, એક બાજુથી ખાસ ટ્રક આવે ને એક બાજુ મારી રિક્ષા જાય હાઈવે પર હતા? હાઈવે પર. હા. આગળ એક ગાડી પાછળ એક ગાડી. આ પરીક્ષા લીધી ખરી કે લે હવે તું કરીને બતાય. હું તો મહાદેવનું નામ દીધું ને તો બે હા. પૈડા રિક્ષા ઊંચી આમ ગતી. આખી આમ ઊંચી થઈ ગઈ હતી? ઊંચી થઈને
છોકરો બચ્યો ને ગાડી બી બચી અને હું બચ્યો. મેં કહ્યું મારી ગાડી ખાઈમાં જઈ ને પેલી જે બાજુમાં આવે ને નાની હા 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 નાની એમ જ હા પડી. પછી આગળ જઈને ઉભો રહીને હાસ તારા મને શાંત પેલું શું કે જીવ આવ્યો. હા જીવમાં જીવ આવ્યો. અડધો હા કલાક પહેર્યો ત્યાં ને ત્યાં. એ ખરું થયું, મતલબ આખી ઊભી થઈ ગઈ એ બહુ કહેવાય કે પડી નહીં ખાલી ઊભી રહી ગઈ અને પછી ચાલતી ગઈ. ઓમ થઈ પછી ઓમ થઈ ગઈ. હા તો હજી હા એ છોકરો છોકરો નીકળી ગયો ખાસ કરીને અને આ બાજુથી ગાડી નીકળી ગયો ટર્ન મારીને આગળ. અને બીજી કોઈ અનુભવ થયો હોય તો એના ના, સિવાય બસ એ અનુભવ મારા જીવનનો મોટો હજી નથી ભૂલાતો. હજુ નહીં ભૂલાતો. હમ હું રિક્ષા જેવું હાઈવે પર જાઉં ને અને એ જગ્યાએ જાઉં તો મને એ તૈયારી મગજમાં આવી જાય. હા યાદ આવી આ જાય બનાવ તરત જ. બનેલો. હા એનાથી મોટો કોઈ નહીં બીજો અનુભવ. હવે અહીંયા આપણે રમીશું રેપિડ ફાયર રાઉન્ડ, બરાબર? એમાં હું તમને સવાલો પૂછીશ ને એમાં તમારે અમુક સવાલોના જવાબો આપવાના છે. રતિલાલ ભાઈનો સૌથી પહેલો સવાલ છે, રતિલાલ ભાઈની ફેવરેટ જગ્યા અને ખાવાનું શું ગમે છે ખાવામાં? ખાવામાં તો મને બાજરાનો રોટલો હા. અને તુવેર દાળ મગ દાળ દેશી છો એકદમ? દેશી. તુવેર દાળ. પિઝા ને એવું કઈ ભાવે છે ક્યારે? ના ક્યારેય નહીં. નથી ભાવતું? બર્ગર, પિઝા, ઢોસા ભાવે? ઢોસા બી ખાધેલા હતા પણ નહીં ભાવતા બરાબર. રોટલા જેવો ટેસ્ટ નહીં પેલો. રોટલા હા જેવો taste હા. માના હાથનો બનાવેલો રોટલો હોય ને હમ. દાળનો રોટલો. અને એની સાથે શું જોઈએ રોટલા સાથે? રોટલા સાથે ડુંગળી હોય ને હા કાપેલી. હા. છાસ? છાસ બી ચાલે. છાસ બી ચાલે. ગોળ? ગોળ તો જમ્યા પછી હું જઉં છું. એવું? જમ્યા પછી એવું પાણી કેવું? પીને શરીર મજબૂત રહે છે એનાથી. આ એકદમ અલગ વ્યક્તિ જો નકર આપણે છે હા. છે તો ખરા ને. એટલે જમ્યા પછી તમે ગોળ ખાઓ ને હા શરીર આમ પચાવ હાડકા આપણા મજબૂત રહે ગોળ બને. હા પાચન રાઈટ. શક્તિ પાચન મજબૂત શક્તિ થઈ જાય ને. અને જગ્યા જગ્યાનું તો આપણે જે કહ્યું ને, આપણે હા તમે ઉનાની કીધું એ. આગળ. હા અને તમારી ફેવરેટ જગ્યા અને ફૂડ? કપડવાની, કપડવાની ફેવરેટ જગ્યા ફૂડમાં વેજીટેબલ કોઈ પણ આપી દો. વેજીટેબલ ચાલે. હા. મટન ખાવું પણ મને બહુ ઓછું ચોઈસ છે. મટન ખાઈએ પણ બહુ હા. ઓછું એમ રેડ કેસમાં. અને વેજીટેરિયન માં તો શું ભાવે? કોઈ પણ સબ્જી હોય કાઢેલા ખુદું ખાવું. એવું છે? પનીર એવું બધું ભાવે તમને? પાણીને પંજાબી ખાવાનું. ક્યાં વાત હે. સીટ કપડાં છોડીને બહાર જઈએ તો પંજાબી જ ખાવાનું રેસ્ટોરન્ટમાં ખાઈએ. બીજો સવાલ એવો છે, વોટ્સ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ? એટલે આનો મતલબ એવો કે તમારે છેલ્લે શું એવું કઈ મોટું કરીને જતા રહેવું છે? એવું શું આમ કંઈક કરી દેવું છે કે લોકોને પ્રેરણાદાયક થઈ જાવ? જીવનમાં એવું કઈ વિચારેલું છે કે મોટું આવું કંઈક કરીએ? કઈ પણ એક કામ હોય કે કઈ પણ હોય આમ એમ કે જે પ્રેરણાદાયક બને? વિચાર્યું છે ને? શું છે? મારું જોઈને બીજા શીખો બકરી બોલાવવાનું. બરાબર. બકરી બોલાવતા બધાને શીખડાવવું છે તમારે? અમે બેસીને એક વસ્તુ નક્કી કરી છે. હા. મારો જે દિવસ પેમેન્ટ હા વધી જશે, ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં છે, પેમેન્ટ આવશે ને અતિશય આવ્યું હા. કે માનો કે અમને એક સ્ટેબલ મળ્યું હા કે ભાઈ મંથલી અમારે આટલું તો આવે જ છે. રૂપિયા આવે છે. હા 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 અમારે એ પૈસાની હોસ્પિટલ ને એક સ્કૂલ બનાવવાનો પ્લાન છે. હા બહુ સારો એનું વિચાર છે. રામ રહીમ જ રાખવાનું છે. ક્યાં વાત હે. રામ ભગવાન અને રહીમ. રામ હા. રહીમ બંને. હા ને એમાં કોઈ એવું એ રાજકારણ પક્ષ કે એવું કશું લેવાનું નહીં. કઈ કોઈ નહીં. એક માનવ માણસ ત્યાં હોવો આગળ જોઈએ. કેશ કાઉન્ટર નહીં હોય. અચ્છા ત્યાં આગળ કોઈ કેશ કાઉન્ટર નહીં. તો પછી કેવી રીતે થશે? આ થોડું એક અમારી સોચ છે. હા. અમારે આવું કરવું છે. હા. હવે એને કરવા માટે અમારે કશું નથી કરવાનું. આ થોડું જો એના માટે કુદરત છે. આ મને ઇન્ટરેસ્ટ પડ્યો. હું કહું આવું એક છે ને મારું બી સપનું છે. હું આ પહેલી વાર અચ્છા કોઈને મારા મિત્રોને બી શું કોઈને પણ આ પહેલી વાર હું કહું છું. ને આ વસ્તુનું અમે લોકો જે તે સમય સ્ટાર્ટઅપ આવ્યું ને હા હા ત્યારે અમુક લોકો આવીને મને કહેતા કે તમારા મંથલી આટલા પૈસા આવે, હા મંથલી આટલા પૈસા આવે. હા તમે કહો અત્યારે આટલા બધા પૈસા આવશે તો આપણે આપણો ધંધો કરીને આપણું ગુજરાન ચલાવી લઈએ છીએ. સાચી વાત છે. તમે કહો સર બધા પૈસાનું આપણે જરૂર કેટલી છે? 5-10 હજાર રૂપિયા ઇનફ નથી. ક્યાં વાત હે ક્યાં વાત હે. આ સાચો આપણે એક કામ કરીએ, જે મારું ગોડાઉન છે ત્યાં જ અમે હોસ્પિટલ બનાવવાનું હા. વિચારીએ. ને તેમાં પહેલો વિભાગ આવશે ગાયનેક, સ્ત્રીઓ જેમાં અત્યારે ડોક્ટર બહુ પૈસા લે છે. એ હા વસ્તુ ફ્રીમાં કરી દેવી છે મારે. કે આ જો આ સાચી માણસાઈ કહેવાય. હું તમને એવું કહેતો હતો કે મેં આ એક વિચાર છે ને જે હજી સુધી કોઈ નથી કીધો. મારું એવું માનવું છે જે તમે કીધું સેમ બધું એવું જ છે કે એક વખત આપણું જરૂરિયાત પૂરતી મારા પૈસા પૂરા થઈ જાય ને કે મારું ફેમિલી અને હું બસ આટલું કરું જ ને હવે બધું બચે છે, પછી મારે છે ને રોજે 1000 માણસને ફ્રીમાં જમાડવા કે જમો ભાઈ જેટલું જે બી જમવું હોય
આ ઇટાલિયન, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી માણસને કારણ કે છે ને અમુક વાર ખાવા ના મળે, આમ ઈચ્છા થાય પણ એ ખાઈ ના શકતો હોય કારણ કે પૈસા વધારે હોય હારી હારી હોટલોમાં. અમે લોકો એ બધી જ ફેસિલિટી આપો. હા એમ હોસ્પિટલમાં એન્ટર થયા ને તમારા પૈસા નહીં જોતા. હા સારા થઈને જો દુઆ આપો બસ. એ વસ્તુ લાઈફ ટાઈમ અમારા પાછળની પેઢીને અમે જ કહી દઈશું કે આ ફ્રીમાં ચલાવવાનું છે. અચ્છા એ કેવી રીતે ચાલશે એ તમારે જોવાની જરૂર નથી. હું ઘણી વખત આવી રીતે 50-100 વિચારું. મકાન એવા બનાવવાના, ખૂબ મોટું બહુમાળી બનાવી દેવાનું. હા એમાં મિનિમમ ભાડું કે માન લો કે 1000 રૂપિયા, હા કે જે ગરીબ માણસ રહી શકે. બસ એક આટલી મોટી બિલ્ડિંગ બનાવીને છોડી દેવાની. એ 1000 રૂપિયા આયા પછી બી એમાં જ લગાવી દેવાના. એ ઇન્કમ આવ્યું તો એમાં ખર્ચો. હા હા રાઈટ, કારણ કે થવાનો જ છે. હા ઘર હોય આ તે પાણીનું કઈક લાઈન જોતી હોય આ તે બહુ બધું છે. વસ્તુમાં જ યુઝ કરવાનો. આપણે એમાં કશું લેવા ખાવાનું નહીં, કારણ કે એ પૈસા આપણા છે જ નહીં. રાઈટ વાત છે એ તો. હા ભગવાને આપણને આપેલા છે, આપણને આવ્યું છે. હા આપણી જરૂરત છે એટલે થોડી ઘણી, પછી સમાજને કરી દો, પછી પબ્લિકને સોંપી દો. તો આપણે રાઈટ રાઈટ રાઈટ. અમારી વર્ષોથી લગભગ છેલ્લા 8 કે 9 મહિના પહેલાનો પ્લાનિંગ કરેલો છે. ઓહો ઓકે. મારો ઘણા ટાઈમ થી આ વિચાર છે. બધા એવું કીધું 50,000 આવશે, 60,000 આવશે, લાખ આવશે, ત્યારે અમે બધાને મેં કહ્યું અત્યારે આટલું બધું આવશે તો આપણે 10,000 લઈને નીકળી જઈશું તો બીજા પૈસાનું. હા મેં કહ્યું આપણે કઈક એક ગ્રોથ ભેગો કરીને એનું કઈક મોટું બનાવી દઈશું. હા પબ્લિક ને કઈક હેલ્પ થાય એમ કે જે બિચારા જરૂરિયાતમંદો છે. હા એને કઈક ગોડાઉન છે એ જ ખાલી કરી નાખવાનું મારા પહેલા, અને ત્યાં હોસ્પિટલ બનાવી દીધું. ક્યાં વાત છે. નામ બહુ મસ્ત લાગ્યું મને, નામ સારું છે. અને જે પ્રમાણે કહો છો એ પ્રમાણે મને લાગે છે કે બધી ફેસિલિટી તમે આપશો હોસ્પિટલ. હા કે અહીંયા આવ્યો ને પછી તું ચિંતા નહીં કર, કોઈ ટેન્શન નહીં કે મારે 10 રૂપિયા આપવા પડશે, હા કેસ ફી આપવી પડશે, હા નહીં જોઈતી મારે. સારું છે. તમારા જો પૈસા છે હા તો આ દાન પેટી લઈ નાખી દો, બીજાના ઉપયોગમાં લઈ લેશે. અમારે સાચી એનાથી વાત કોઈ છે. મતલબ નહીં. આ વિચાર તમને કેવો લાગ્યો હોસ્પિટલ વાળો? અમે બહેને જ નક્કી કર્યું છે. એવું છે? અમે પહેલે એ બધું નક્કી કર્યું. અચ્છા કે આપણે આવી રીતે કરીશું. આપણે 5 કે 10,000 ની જરૂર હોય, બાકીના આવી રીતે ઉપયોગ કરી લઈશું. રાઈટ રાઈટ. ત્રીજું આપણે પ્રશ્ન એવો છે, આપણે પ્રશ્નો પર હતા પાછા આવી જઈએ. બીજો હતો. ત્રીજો હવે એવો છે કે 2025 પૂરું થાય એની પહેલા બંનેની શું એક એવી વિશ છે જે કમ્પ્લીટ થવી જોઈએ, અને 26 માં શું કરવું છે નવું? બસ કઈ નહીં, મારી ઈચ્છા છે કે મારા જે 37,000 ફોલોઅર્સ છે યુટ્યુબમાં 1 લાખ થઈ જાય 2025 પૂરું થતા. બસ ને અમે જે સિલ્વર લઈને ફોટો પડાય ઇનફ થઈ ગયું. ક્યાં વાત છે. આગળની પ્રોસેસમાં જે અમારું કેસ વધશે આ તે બધું વધશે એના પર અમે આગળ વિચારીશું. હા અને 26 માં શું કરવું છે? કઈક નવું એક એવું વિચારેલું છે ને કે 26 માં હવે આવું કંઈક આપણે કરવું છે. બસ આના પર જ આગળ ગ્રોથ આપીશું કઈ. ઓકે. અને 25 માં રતિલાલભાઈને સિલ્વર જોઈએ છે તો એક વખત કહી દો જે બી તમારે કેવું હોય. સિલ્વર આવી જશે મને એવું તો લાગે છે કે સિલ્વર આવી જાય, ફોટો આવી જાય ને તો કેવું છે કે બસ એમ કે લાઈફમાં કંઈક કર્યું. હા કે સિલ્વર જોડતો આયા, ગોલ્ડન ડાયમંડ બધું પછી વિચારીશું. તમે આ જે વિડિયો બનાવો છો એ તમારી મમ્મીને બતાવો છો, એ શું કહે છે? મમ્મી તો ખુશ થઈ જાય છે. એવું? મમ્મીને આ બધી ખબર પડે છે કે ઓ આવી રીતે કરે છે? હા ખબર પડે છે. ક્યાં વાત છે. જે 82 વર્ષના પણ હા બધી જ ખબર પડે. બતાવો. અચ્છા. ક્યારે એવું તમારે બેને આમ મળીને રાત્રે એવી ડિસ્કશન થાય કે જો હું આવો વિડિયો બનાવું છું, મારે આવું કરવું છે, આગળ આવું કરવું છે? હા કેવું છું, હું ઘેર દુકાનની બધી જ વાત મારે એમને ઘેર કહેવાની. અચ્છા. કે આજે આવું થયું, આજે આવું થયું. આ લાખોમાં તમારા ફેન છે એ બી એમને ખબર છે? એ બી બતાવું છું એમને. ક્યાં વાત છે. એ દિલથી ખુશ થઈ જાય. હા અમારો છોકરો કારણ કે એમને બે પરિસ્થિતિ જોઈ છે ને, તમે સમજો કે એક એ હતી કે જે આપણા પપ્પા ગયા આપણાથી દૂર, એને એ રતિલાલ ને જોયા હતા, આજે આ રતિલાલ છે. એમણે મારા માટે દુઃખ બી બહુ વેઠ્યું છે. એટલે અત્યારે તો એ ખુશ જ હતો અને ખુશ રહે એવું જ મારું વિચારવાનું. હા કારણ કે આપણી બીજી શું આશા હોય. રાઈટ છે. તમારે જયારે આ ગયા હતા અને એકદમ બધી આ જવાબદારીઓ આવી ગઈ ત્યારે કઈક મમ્મી તમારા કરતા હતા કે જોબ નોકરીઓ કઈ કરતા હતા? સ્કૂલમાં પેલું શું કડિયા કામ કરતેલા. અચ્છા ઓકે. બીજા માળ ત્રીજા માળ એમણે બી ખાસું દુઃખ વેઠ્યું. મહેનત હા બહુ કરેલી છે. મારી બેન અમે બે જ હતા. બેન ઓફ થઈ ગયા, જીજાજી ઓફ થઈ ગયા. અત્યારે ભાણા ને એમ આવે છે, દર મહિને ખબર કાઢવા આવે છે. રાઈટ રાઈટ. એટલે ચિંતા ઓછી છે મારા કે મારા છોકરાના
છે એમ. આ સવાલ તમારા બંનેના માટે છે કે અત્યાર સુધી આખા જીવનમાંથી તમે અત્યારે તમે કેટલા વર્ષના છો એ કહી દો. અત્યારે હું મારું 98 વર્ષ ચાલે. 58. 58. ઓકે, 58 વર્ષના. અને તમે 41. 41 વર્ષના. આખા 58 વર્ષની લાઈફ દરમિયાન તમે શું શીખ્યા અને તમે શું 41 વર્ષ દરમિયાન શીખ્યા એ કહો. પહેલા તમે સ્ટાર્ટ કરો. હું મારા અનુભવ પ્રમાણે હા, શું શીખ્યા? શીખ્યું એ જ કે મસ્તીમાં રહેવાનું, મોજ કરવાનું, પાછળનું નહીં વિચારવાનું, પાછળ હું થવાનું, અત્યારે વર્તમાનનું જ વિચારવાનું, પાછળ જે થવું એ થાય, અત્યારે મોજમાંથી જ જીવી લેવાનું, બસ. ક્યાં વાત હે. અને તમે? આપણને તકલીફ પડી બીજાને ના પડી, આપણે ઉપર બધું લઈ લેવાનું એમ. હા, આપણને જેટલી તકલીફ પડી હતી પડી ગઈ. મારા પછાડી જે લોકો છે એમને તકલીફ ના પડી, ને આપણને એમ લાગે આ દુખી છે એને આપી દે. રાઈટ. આ સવાલ હું એન્ડમાં પૂછવા માંગુ છું રતિલાલ, કે તમે થોડુંક કહેશો કે તમારી હાઈટ કેમ આ નાની રહી ગઈ, એનું કોઈ કારણ? એનું કહેવાનું તો મને જ ખબર નથી. એવું છે? નાની રહી ગઈ તો ક્યાં વાત છે? મને કે તમને ખબર હશે. એટલે કોઈ એવી કઈ બીમારી હતી કે એવું કઈ હતું? કોઈ બીમારી નહીં અત્યાર સુધી. ફર્સ્ટ ક્લાસ છો અત્યારે? કોઈ બીમારી નહીં, બીપી નહીં, બ્લડ પ્રેશર, હા, કોઈ જાતનો કોઈ રોગ નહીં. હવે હાઈટ નાની કેમ રહી એ મને જ ખ્યાલ નહીં. તો સ્કૂલમાં પણ આવી રીતે મિત્રો તો બહુ ચીડવતા હશે હે ને? સ્કૂલમાં આવી રીતે જ હે ને? આગળ બેન્ચીસ જ બેસાડ સાહેબ, પાછળ ના બેસાડ. હા, કારણ કે દેખાય નહીં પછી. કેવો રહ્યો આખો અનુભવ આ રતિલાલભાઈ? ઘણા બધા આજે કહેતા હશે કે રતિલાલભાઈ તો બહુ ઓછું બોલ્યા આજે. એ એકચ્યુઅલી એમનો ફર્સ્ટ પોડકાસ્ટ હતો, રાઈટ? એટલે થોડું અચકચાતા હતા કે શું બોલવું ને કેમ બોલવું. પણ કેવો રહ્યો અનુભવ? બહુ જોરદાર રહ્યો અનુભવ. મજા આવી? મજા આવી, મજા આવી. અને શું આમ જયારે આવ્યા હતા ત્યારે શું લાગતું હતું? શું પૂછ્યું કે તમને કોઈ આઈડિયા જ નહોતો? પોડકાસ્ટ શું છે એ આઈડિયા હતો? ના, નતો. અચ્છા, ઓકે. આવી રીતે જે બેસીને આપણે ઇન્ટરવ્યુ કરીએ ને એને ઇંગ્લિશમાં પોડકાસ્ટ કહેવાય, અને આમ આપણે ઇન્ટરવ્યુ જે કરતા હોઈએ એ. વિક્રમભાઈ મને એ બી નતું કે ઇન્ટરવ્યુ છે તમારે. એવું છે? શું સમજ્યો કે ત્યાં પબ્લિક હશે ને એની વચ્ચે મારે બકરી બોલાવવાની હશે, બસ. ઓહો, આ તો આખું અલગ જ નીકળ્યો નહીં? હા, આ ખુદને બી મેં કેવું તમારું જે વાત કરી ને ચાલુ ટ્રાફિકમાં જ કરી છે. અચ્છા, મારી દુકાન કસ્ટમર ચાલુ અત્યારે જ મેં વાત કરી. મેં કહ્યું તમે આવી જાવ એકવાર સુરત થી નડિયાદ, આપણે મળી રહીશું. તમે શું કહો છો એ તમારા જોડે જ રાખો, હું આવીશ ત્યારે જોઈ લઈશ. ઓકે. મને એમને રસ્તામાં પૂછ્યું મારે શું કરવાનું છે, મેં તમે હેરો તો ખરા, મને જ કઈ ખબર નથી. મેં કહી આ તો ખતરનાક બોલ્યા કે અત્યાર સુધી મને ખબર નથી. ઓહો, કે ઇન્ટરવ્યુ છે એટલા માટે આપણે જઈ રહ્યા છીએ. હા, અમે તો એવું સમજ્યા કે બધી પબ્લિક હશે એની બકરી વચ્ચે બોલાવવાની. એમને મોજ કરાવવાની હશે, બકરી બોલાવી. હા, બસ એ જ સમજેલા અમે. ને ખરેખર આ ખ્યાલ નતો કે ઇન્ટરવ્યુ લેશો તમે. અચ્છા, ચલો ખબર હોત તો થોડુંક આમ ડર લાગવા માંડે કે શું બોલીશું આ તે. ના, એ ડર તો ના લાગે, પણ પેલું પેલાનું બધું યાદ કરે કે આ મારો અનુભવ છે, આ અનુભવ હતો, શું સવાલ છે, કયો સવાલનો કેવો જવાબ આપવાનો. હા, ના એટલે આમાં યુઝ્યુઅલી કેવું હોય છે, આપણે જે ગેસ્ટ હોય ને જે આવે ને એને આપણે સવાલો નથી કહેતા, ડાયરેક્ટ તરત જ કહીએ, જેથી કરીને નેચરલ નીકળે અને જે યાદ આવે ને એ થાય. હા, નકર અમુકમાં કેવું થાય, એટલે તમારા વિશે નહીં પણ અમુકમાં ઘણા બધા એવા હોય કે જે ગોખીને આવી જાય કે આ બોલીશ અહીંયાથી આપણે સ્ટોપ કરી દેવાનો, હવે નહીં બોલવાનું આગળ, કારણ કે આવું છે અને પેલું નેચરલ નું પૂછું ને તો જે ફ્લોમાં જે નીકળી ગયો એ નીકળી ગયો છે એમ આપણે એટલે રાખીએ છીએ. તમારો કેવો અનુભવ રહ્યો આ? તમને તો પોતે વિચારું છું કે ઇન્ટરવ્યુ છે અમારા લોકો, હા, કે અહીંયા જઈને ઇન્ટરવ્યુ આપવાનું છે કે આ છે તે છે, અમને કોઈ નોલેજ આઈડિયા જ નથી કે અહીંયા આવીને આ વસ્તુ છે. અહીંયા આયા પછી ખબર પડી કે અહીંયા બધી વસ્તુઓ છે. ઓડિયન્સ તો છે પણ પાછળ છે, સ્ક્રીન ની પાછળ છે, એ બધા જોશે આજે. તો તમારા ફેન વિશે એક આજે કઈક મેસેજ આપવા માંગતા હોય તો શું કહેશો એમને, જે આટલા બધા પ્રેમ કરે છે, ચાહકો છે તમારા? એમને એક જ કેવું કે મને જીવનમાં આગળ વધારો, ફોલોવર કરો, તમે ખુશ હું ખુશ, બસ. ક્યાં વાત હે. અને એશિયન આર્ટમાં આવતારો અને તમારી ગાડીઓ સરખી કરાવતો રતિલાલનું જે માસ્ટરી છે સ્ટીકર ચોટાડવાની, કઈક ચોટાડીને જાઓ, રામા ધનીને એવું કઈ લખાઈને જાઓ. રાઈટ. ત્યાં તો મોસ્ટ ઓફ બધા કસ્ટમર આવે એમને મળવા ખાલી એક નામ તો લખાઈને જાય જ. ક્યાં વાત. એવો નહીં કે નામ લખાયા વગર ગયો હોય. હા, છેવટે 40 રૂપિયાનો બી નામ લખાવો, પક્કો લખી દે, પંખો લખી દે, એવું લખાઈને જ જાય. એવું આમ એકદમ જ કઈક વિચિત્ર નામ ક્યારે કોઈ લખાવા એવું છે કે આ શું લખાવે છે? બધું બહુ આવે છે, ઘણું બધું આવે, મને ખુદને ખબર નહીં હોતી, વિચારી નહીં હોતું. પેલું કેવું નામ હતું?
ચકલા કદી બાદ ના બને એવું લખાયું હતું? હા, એવું બી લખાવો છે. પછી પેલું બીજું કયું હતું? જલને વાલે કી દુઆ. અમને હસવું અમુક વાર તો અમે આપણને શું આ યાર શું તું લખાવે છે. હા પછી કે તો ધીરે ધીરે આ પોડકાસ્ટ નો હવે અંત તરફ આપણે જઈએ. થેન્ક યુ સો વેરી મચ એકવાર ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર આવવા માટે. અને આપણે ડેફિનેટલી અગર આ પોડકાસ્ટ જો ગમ્યો તો ભવિષ્યમાં પાછો બીજો કરીશું ને એમાં હજી તમારા કિસ્સા થોડાક આપણે સાંભળીશું. રાઈટ? ખૂબ ખૂબ આભાર રતિલાલભાઈ. એક વખત પાછો તમારો જે અવાજ છે ફેમસ છે આપી દો. બકરો બોલાય છે. ક્યાં વાત હે. થેન્ક યુ સો વેરી મચ. Thank you so much. થેન્ક યુ.